બિહારની રાજધાની પટનામાં ગુરુવારે રેલવે સ્ટેશન સ્થિત પાલ હોટલમાં ભીષણ આગ લાગી। આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત થયા છે। મરનારામાં મહિલા અને પુરુષ બંને સામેલ છે। 18 જેટલા લોકોને ઘાયલ અવસ્થામાં પીએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા છે। કેટલાયની હાલત અતિ ગંભીર છે, કેટલાય 80 થી 90% દાઝી ગયા છે। આગ એટલી ભીષણ હતી કે ત્યાંના તમામ રસ્તાઓ બંધ કરવા પડ્યા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરી મચી હતી। જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તેમાં હોટલ ઉપરાંત દુકાનો પણ હતી। હાલ ઘટનાસ્થળે કોતવાલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ફાયર બ્રિગેડની 51 જેટલી ગાડીઓ સતત 2 કલાકથી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે। બચાવ કર્મચારીઓ દ્વારા અત્યાર સુધીમાં 25 થી 30 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। બિલ્ડિંગમાં લાગેલી આગમાં કેટલાક બચાવ કર્મચારીઓને પણ આંશિક ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે। જેમના મોત થયા છે તેમને હજુ સુધી ઓળખ થઈ શકી નથી, ત્યારે ઈજાગ્રસ્ત લોકોને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આગની ચપેટમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 4 મહિલાઓની હાલત ગંભીર છે। પીએમસીએચ પ્રાચાર્ય ડોક્ટર વિદ્યાપતિ ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 18 દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા છે, જેમાંથી 6ના મૃત્યુ થયા છે, જ્યારે આઈસીયુમાં 12 વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે। આ ભયાનક દુર્ઘટનામાં પાલ હોટલ અને તેમની પાસેની હોટલ સંપૂર્ણ બળી ગઈ છે। હોટલ તેમજ આસપાસની બિલ્ડિંગોમાંથી 45થી વધુ લોકોને બહાર કાઢ્યા છે, આગ પર કાબૂ મેળવી ચૂક્યા છે। ફાયર જવાનો હજુ તપાસ કરી રહ્યા છે। ફાયર બ્રિગેડ વિભાગના જીઆઈજી મૃત્યુંજય ચૌધરીએ કહ્યું કે અત્યાર સુધીમાં 40 થી 45 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। ઘટનાસ્થળે વધુ 6 એમ્બ્યુલન્સ મંગાવાઈ છે। આગને કારણે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી, જેનાથી ઉપરના માળેથી લોકોને બચાવી લેવાયા હતા। પ્રત્યક્ષદર્શી સ્ટાફ રંજને જણાવ્યું કે હોટલમાં ગેસ સિલિન્ડરથી આગ લાગી હતી। ચાઉમીન અને અન્ય ફાસ્ટ ફૂડ બનાવવા માટે એક નવું સિલિન્ડર લાવવામાં આવ્યું હતું, જે પહેલેથી લીક થઈ રહ્યું હતું, એટલે ફાસ્ટ ફૂડ સ્ટોલ પર ચાલુ રહેલા અન્ય ગેસ સ્ટવથી આગ લાગી હતી। એ પછી સ્ટાફે 3 કાર્બન ડાયોક્સાઇડ સિલિન્ડરનો ઉપયોગ કર્યો હતો, તેમ છતાં આગ ના ઓલવાય એ પછી ત્યાં હાજર લોકો બૂમાબૂમ કરતા બહાર નીકળીને ભાગ્યા હતા। એક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો। જણાવાઈ રહ્યું છે કે અંદર 10 થી 12 ગેસ સિલિન્ડર હતા। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ।